હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓન ઇન ધી થર્ડ પાર્ટ ઓફ JEE મેઇન્સ ફોનિક્સ સેક્શન કે જેમાં આપણે વાત કરી રહ્યા છે સર્કલ ટોપિકની. છેલ્લે આપણે થિયોરિટિકલ પોર્શન કમ્પ્લીટ કરીને એક ક્વેશ્ચનની શરૂઆત કરી, રાઈટ. સો આજે આગળના ક્વેશ્ચનની વાત કરીએ. ચાલો ત્યાંથી સમજો. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે આજનો એમાં કે વર્તુળનું સમીકરણ મેળવો કે જે બે વર્તુળના છેદમાંથી પસાર થાય છે અને વનવનમાંથી પસાર થાય છે. તો હવે આ થિયરી આપણને ઓલરેડી ખબર છે કે બે વર્તુળના છેદમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ S1 પ્લસ લેમડા S2 ઇક્વલ્સ ટુ 0 હોય, રાઈટ. ફેમિલી ઓફ સર્કલ્સ કહેવાય. તો પહેલું વર્તુળ જે છે એ છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x પ્લસ 8 પ્લસ લેમડા x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. હવે બહુ સિમ્પલ છે કે આ વર્તુળ જે વનવનમાંથી પસાર થતું હોય, જે વનવનમાંથી પસાર થાય તો ઇમ્પ્લાઇઝ 1 પ્લસ 1 માઇનસ 6 ઇન્ટુ 1 એટલે 6 જ થશે, પ્લસ 8 પ્લસ લેમડા 1 પ્લસ 1 માઇનસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા 8 ને 2 10 ઓછા 6 એટલે 4 અને અહીંયા 2 માઇનસ 6 એટલે માઇનસ 4 લેમડા ઇક્વલ્સ ટુ 0. એનો મિનિંગ કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. અને જો લેમડા ઇક્વલ્સ ટુ 1 હોય તો હવે ફરીથી તમે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x પ્લસ 1 પ્લસ લેમડાની વેલ્યુ 1 હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર પ્લસ 2y સ્ક્વેર માઇનસ 6x અને પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો 2 કોમન લઈ લઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ માંગેલા વર્તુળનું સમીકરણ થઈ જશે. તમારે શોધવું છે આ જ. ઓકે, સો દેટ ઇઝ ઓપ્શન નંબર બી. ક્લિયર એવરીવન? સો થિયોરિટિકલ પોર્શન ક્લિયર હશે તો ડેફિનેટલી ક્વેશ્ચન સોલ્વ કરવામાં સરળતા રહેશે. ચલો હવે બીજું કીધું છે કે વર્તુળો 0 0 એ બિંદુ 0 0 અને 1 0માંથી પસાર થાય અને વર્તુળને સ્પર્શે છે. ઓકે, હવે અહીંયા જે ગિવન સર્કલ છે એ છે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને બે બિંદુ છે 0 0 અને B ઓફ 1 0. હવે જો આ બે બિંદુમાંથી પસાર થાય છે અને વર્તુળને સ્પર્શે છે. હવે ધ્યાન હોય તો આપણે એવી ત્રણેક થિયરી ભણી ગયા કે જેમાં વર્તુળ એકબીજાને અંદરથી સ્પર્શે, બહારથી સ્પર્શે, છેદે. બરાબર. અહીંયા કોઈ જસ્ટિફિકેશન નથી આપ્યું કે વર્તુળ બહારથી સ્પર્શે છે કે અંદરથી સ્પર્શે છે, પણ એવી એક સિમ્પલ કન્ડિશન તમને ખ્યાલ આવી જાય કે જો હું આ વર્તુળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 9 કાઉન્ટ કરું, કન્સિડર કરું, બરાબર. આ એનું યામાર્ક્સ થઈ ગયું, બરાબર. હવે 0 0 અહીંયા પોઈન્ટ છે, અહીંયા ત્રિજ્યા 3 0 થઈ જશે કારણ કે આપેલા વર્તુળની ત્રિજ્યા 3 છે. તો ભાઈ બટ ઓબ્વિયસ છે કે 0 0 અને 1 0માંથી પસાર થતું જે કોઈ પણ વર્તુળ હશે એ ક્લિયર આપેલા વર્તુળને અંદરથી જ સ્પર્શતું હશે. કન્ફર્મ? બરાબર. કારણ કે જો વર્તુળ 0 0 અને 1 0માંથી પસાર થતું હોય તો એ વર્તુળ કમ્પલસરી અંદરથી જ સ્પર્શતું હશે. બરાબર છે? ઓકે, તો આપણે એવું માની લઈએ કે ધારો કે વર્તુળનું સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0. હવે એક સિમ્પલ વસ્તુ છે કે જો કોઈ પણ વર્તુળ 0 0માંથી પસાર થાય, 0 0માંથી પસાર થાય તો એ વર્તુળમાં જે અચળ ટર્મ હશે એ કમ્પલસરી 0 હશે. બરાબર. એટલે તમને જે વર્તુળ મળશે એ મળશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચાલો, રાઈટ. હવે આ વર્તુળ ઓલરેડી 1 1માંથી પણ પસાર થાય છે, 1 0માંથી પણ પસાર થાય છે. અને જો એ 1 0માંથી પસાર થાય તો માટે તમને મળશે 1 પ્લસ 0 પ્લસ ટ્વાઇસ g પ્લસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો એનો મિનિંગ કે જીની વેલ્યુ તમને મળી જશે -1/2. રાઈટ. હવે તમારો ટાર્ગેટ શું છે? કેન્દ્ર શોધવા માટે તમારે હવે એફ યામ એટલે કે કેન્દ્રનો વાયામ શોધવો પડે. હવે અત્યારે જ આપણે ઉપર ડિસ્કસ કર્યું કે જો વર્તુળ 1 0 અને 0 0માંથી પસાર થતું હશે તો એ કમ્પલસરી આપેલા વર્તુળને અંદરથી સ્પર્શશે. અને જો વર્તુળો એકબીજાને અંદરથી સ્પર્શે, વર્તુળ એકબીજાને અંદરથી સ્પર્શે તો કેન્દ્ર વચ્ચેનું અંતર એ ત્રિજ્યાના તફાવત જેટલું હશે. ક્લિયર એવરીવન?
बराबर। चलो हवे तमने जे पहलू वर्तुळ आप्युं छे कि x² + y² बराबर 9। चलो तो आनुं जे केंद्र है C1 ए 0 0 थई जशे अने एनी जे त्रिज्या है R1 ए 3 थई जशे। आपणे जे वर्तुळ धार्युं छे बराबर एनुं केंद्र आपणे कही दईए C2 बराबर -g - f अने एनी त्रिज्या कही दईए आपणे रूटमां g² + f²। बराबर है। हवे -c तो लेवाशे नहीं बिकॉज c ऑलरेडी 0 थई गयुं छे। चलो तो केंद्र वच्चेनुं अंतर एटले 0 0 अने gf वच्चेनुं अंतर तो 0 - g² वत्ता 0 - f²। बेसिकली प्लस आवशे कारण के केंद्र -g - f थई जशे राइट इक्वल्स टू चलो त्रिज्यानो तफावत एटले पहलीनी त्रिज्या हती 3 - r2 बराबर है। ओके चलो तो अहींया आपणे काउंट करी शकीए रूटमां। चलो जीनुं आम आपणे लई आव्या छे -1/2 सो 1/4 + f² इज इक्वल्स टू चलो 3 - r2 है। ओके अने R2 में आपणे ऑलरेडी मानांक में 3 - रूट में चलो R2 एटले g² + f² में अगेन 1/4 + f² नु मान। चलो तो हवे आना परथी बे शरत मळशे बहुत ध्यान थी समझो भाई। तो 3 - रूट में 1/4 + f² बराबर ± 1/4 + f²। हवे जो हूँ माइनस मूकीश तो बंने तो कैंसल ज थई जशे एटले कम्पलसरी मारी पासे 3 - रूट में 1/4 + f² इज इक्वल्स टू प्लस 1/4 + f² पॉसिबल बनशे। चलो एटले 3 इक्वल्स टू 2 टाइम्स 1/4 + f²। चलो बंने बाजू स्क्वेर करी लईए तो 4 × 1/4 + f²। तो एनो मीनिंग के 9 इज इक्वल्स टू 4 4 कैंसल सो 1 + 4 f²। राइट सो 8 इज इक्वल्स टू 4 f²। सो एनो मीनिंग के f² इज इक्वल्स टू 2 एंड f इज इक्वल्स टू ± √2। ओके तो माटे आपणे कही शकीए के माटे केंद्र बराबर +1/2 -g - f होय तो 1/2 √2 अथवा 1/2 અને -√2 बराबर। हवे एक सिंपल लॉजिक है भाई कि जो ये 0 0 ने 1 0 में पसार थतुं होय बराबर तो क्या तो ऊपर पण केंद्र होई शके अथवा तो नीचे पण केंद्र होई शके एटले एक्सियम तो फॉर श्योर धन ज आवशे वायम ऋण पण होई शके ने धन पण होई शके। नो मीनिंग के बंने ज आंसर करेक्ट दैट मीन्स कि तमे व्यापक रीते 1/2 ± √2 कही शकशो। ओके सो होपफुली आ पण क्वेश्चन क्लियर थयो होय राइट। चलो नेक्स्ट क्वेश्चन की बात करिए कि जो बिंदु 1 4 ए वर्तुळनी अंदर रहे छे अने वर्तुळ कोईपण अक्षने छेदे के स्पर्शे नहीं तो पी नी शक्य किंमत शोधो। चलो हवे बहुत ध्यानथी ने व्यवस्थित रीते समझो भाई। सौथी पहलू तो आपने एवं खबर है कि जो कोई बिंदु वक्रनी अंदर होय बराबर एटले पहली शरत बहुत ध्यान थी समझो। हाँ अहीं बिंदु 1 4 ए वर्तुळ x² + y² - 6x - 10y + p बराबर 0 नी अंदर है। हवे जो कोई बिंदु वर्तुळनी अंदर होय तो समाधान करावाथी तमने असमता केवी मळशे मित्रों <0 मळशे बराबर है एटले +p <0 थई जशे। तो एनो मीनिंग के 1 + 16 - 6 - 40 + p <0। चलो एटले अहींया चेक करी लईए तो 16 - 6 एटले तमने मळी जशे -10 राइट +10 +10 - 40 एटले -30 सो p <29। चलो महत्तम किंमत तो मळी गई। ओके अच्छा आम तो जो कि आना परथी ज केस सॉल्व थई गयो कि भाई जवाब डी आवशे पण होपफुली आपणे मेथड पण करवी जोईए। रीजन एवुं छे कि कदाच ऑप्शन में 4 ऑप्शन में महत्तम किंमत 29 ज होय तो शुं। हवेनी किंमत कंडीशन बहुत अगत्यनी तमने एवुं कीधुं छे कि बिंदु जे छे ते कोईपण अक्षने छेदे के स्पर्शतुं नथी। तो पहला तमे एम विचारो कि आ जे वर्तुळनुं केंद्र छे ते केटलुं थशे तो कि केंद्र थशे -6 - 10 ने डिवाइड बाय 2 करी एटले -3 - 5 एटले 3 5 मळशे बराबर है। हवे जो 3 5 वर्तुळ आपणे विचारीए 3 5 केंद्रनुं वर्तुळ आपणे विचारीए धारो के तो कन्फर्म के वर्तुळनुं केंद्र अहींया कशे हशे
બરાબર. હવે વર્તુળ નથી છેદતું કે નથી સ્પર્શતું, એટલે કમ્પલસરી એ જે વર્તુળ હશે તે આ રીતે જ હશે. બરાબર. તો અહીંયા આપણે એવું ક્લિયર કહી શકીએ ને કે કેન્દ્રનું એક્સ અક્ષથી અંતર એ ત્રિજ્યા કરતાં મોટું હશે અને કેન્દ્રનું વાય અક્ષથી અંતર પણ ત્રિજ્યા કરતાં મોટું જ હોય. બરાબર. તો હું એક કામ કરું, પહેલાં ત્રિજ્યા શોધી લઈએ. બોલો ત્રિજ્યા કેટલી થશે? તો કે રૂટમાં g² પ્લસ f² માઇનસ p. બરાબર. એટલે રૂટમાં 34 માઇનસ p. ચાલો, તો અહીંયા આ ત્રિજ્યા r થઈ ગઈ. ચલો, એક્સ અક્ષથી એટલે અહીંયા ધારો કે હું કેન્દ્ર કહી દઉં. બરાબર છે. આ 3 5 કેન્દ્ર છે. તો પહેલી શરત કે એનું આ જે પોઈન્ટ હશે, આ બિંદુ હશે 30. 30થી અંતર એટલે કે 5 ગ્રેટર દેન રૂટમાં 34 માઇનસ p. તો એનો મિનિંગ કે 25 ગ્રેટર દેન 34 માઇનસ p. તો એનો મિનિંગ કે p ગ્રેટર દેન 34 માઇનસ 25 ઇમ્પ્લાઇઝ p ઇઝ ગ્રેટર દેન 9. બરાબર છે. ચલો, આ પહેલી શરત આવી ગઈ. તથા નંબર 2 કે જો તમે અહીંયા 0.05 કહી દો તો 3 ગ્રેટર દેન વોટ 34 માઇનસ p. તો ઇમ્પ્લાઇઝ 9 ગ્રેટર દેન 34 માઇનસ p implies p greater than 34 minus 9. So possibility p greater than 25. સો હવે તમે સ્કેલ પર વિચારો કે જો અહીંયા 9 હોય, અહીંયા 25 હોય અને અહીંયા 29 હોય, તો 9થી ગ્રેટર અને 25થી ગ્રેટર અને 29થી લેસ, તો આટલો પોર્શન તમારો કોમન આવશે. બરાબર છે. એનો મિનિંગ કે ફાઇનલ વેલ્યુ શું થશે? ધેરફોર p belongs to 25 to 29. This is what the answer is. Clear everyone? So option number D as we discussed earlier. So આ કન્ડિશન બહુ ધ્યાનથી સમજવા જેવી હતી. બરાબર ને, હોપફુલી સમજમાં આવી હશે. ચાલો નેક્સ્ટ. હા, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આ જે શરત છે ને ભાઈ કે વર્તુળને બહારથી સ્પર્શે, તો આ ગિવન સર્કલ છે કે કોઈ એક વર્તુળ એવું છે જે x² પ્લસ y માઇનસ 1 હોલ સ્ક્વેર બરાબર 1 ને બહારથી સ્પર્શે છે. બરાબર. અને એક્સ અક્ષને પણ સ્પર્શે છે. તો એવા વર્તુળના બિંદુ પથનું સમીકરણ તમારે મેળવવું છે. ઓકે, ચાલો બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજજો ભાઈ. શું કન્ડિશન છે કે પહેલાં તો તમને આ એક ગિવન સર્કલ આપ્યું છે. બરાબર. હવે એ વર્તુળ કંઈક આ રીતે છે. આપણે લઈ લઈએ કે ભાઈ ચલો આ એક વર્તુળ છે. બરાબર. આ વર્તુળનું કેન્દ્ર તમને ગિવન છે 0 1. બરાબર. એટલે અહીંયા કશે 0 1 વર્તુળ હોય, અરે કેન્દ્ર હોય, અને એની ત્રિજ્યા પણ 1 જ છે. એટલે આ જે અંતર છે એ પણ 1 જ છે. બરાબર છે. હવે અન્ય એક વર્તુળ છે કે જે આ વર્તુળને સ્પર્શે છે અને એક્સ અક્ષને પણ સ્પર્શે છે. બરાબર. તો એ વર્તુળ આપણે માની લઈએ કે એ કોઈક વર્તુળ આ રીતે હોય, આમ. બરાબર. અને એ એક્સ અક્ષને પણ સ્પર્શે છે. તો ભાઈ તમે એવું ઓબ્ઝર્વ કરશો ને તો આ બંને વર્તુળો કમ્પલસરી એક્સ અક્ષને તો સ્પર્શતા જ હશે. એટલે હું ધારો કે આ વર્તુળને થોડું ઉપર તરફ શિફ્ટ કરી દઉં, કારણ કે એક્સ અક્ષ જે છે તે આ બંને વર્તુળને સ્પર્શીને પસાર થશે. એટલે આ રીતે. બરાબર. અને હવે આપણે એક્સ અક્ષને વિચારીએ તો માની લો કે આ કદાચ એક્સ અક્ષ થઈ ગયું. આ રીતે આવી કંઈક કન્ડિશન મળશે. અને થોડું હવે બતાવી લઉં ચાલો ને કે આ વાય અક્ષ થઈ ગયું, તો જ એનું કેન્દ્ર 0 1 થશે. બરાબર. આવી કંઈક જીઓમેટ્રી બનશે. ઓકે, ચાલો. હવે આ શરત પરથી પહેલું તો તમને એવું ખબર પડે કે જો હું માંગેલા વર્તુળના કેન્દ્રને HK કહી દઉં તો અહીં માંગેલ વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો બોલો ત્રિજ્યા બરાબર માન વર્તુળના કેન્દ્રનો વાય આમ. રાઈટ. આ પોઈન્ટ આપણને ખબર જ છે. તો એનો મિનિંગ કે r ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં k. હવે જો વર્તુળ બહારથી એકબીજાને સ્પર્શતા હોય તો બંને વચ્ચેના કેન્દ્રનું અંતર એટલે ત્રિજ્યાનો સરવાળો થઈ જશે. બરાબર. તથા વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે તો C1 C2 બરાબર R1 પ્લસ R2. રાઈટ. એટલે વર્તુળનું કેન્દ્ર વચ્ચેનું અંતર એ ત્રિજ્યાનો સરવાળો. તો ચાલો ચેક કરી લઈએ. તો અહીંયા થઈ જશે h માઇનસ 0નો સ્ક્વેર પ્લસ k માઇનસ 1નો સ્ક્વેર બરાબર
બરાબર ત્રિજ્યા વચ્ચેનું અંતર એટલે પહેલા વર્તુળની ત્રિજ્યા 1 હતી ને બીજા વર્તુળની ત્રિજ્યા આપણે લાવ્યા માનાંકમાં કે. ચાલો તો એના પરથી ઇમ્પ્લાઇઝ h સ્ક્વેર પ્લસ k માઇનસ 1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ મોડ ઓફ k. ચલો બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો h સ્ક્વેર પ્લસ k માઇનસ 1 હોલ સ્ક્વેર બરાબર 1 પ્લસ મોડ k હોલ સ્ક્વેર. તો h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ 2k પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ 2 મોડ k પ્લસ k સ્ક્વેર. ચલો k સ્ક્વેર કેન્સલ 1 1 કેન્સલ તો h સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2k પ્લસ 2 મોડ ઓફ k. અચ્છા ભાઈ તો વ્યાપક રીતે શું થશે? તો માટે વ્યાપક રીતે એચ કેને બદલે તમે એક્સ વાયના કન્સિડર કરી લો, કારણ કે હવે આવા પ્રકારના ક્વેશ્ચન આપણે ઓલરેડી રેખા ચેપ્ટરમાં કરી ગયા ભાઈ, ધ્યાન હોય તો. આવા પ્રકારના એટલે બિંદુગણ સ્વરૂપ સમીકરણ, રાઈટ. તો એમાં આપણે ઓલવેઝ પછી એચ કેને રિપ્લેસ કરતા હતા એક્સ વાયના ફોર્મેટમાં, રાઈટ. તો એક્સ સ્ક્વેર બરાબર 2y પ્લસ 2 મોડ ઓફ વાય. તો ભાઈ આના પરથી બે શરત મળશે. કઈ કઈ? તો કે પહેલી શરત, જો હું એમ કહું કે વાયની વેલ્યુ ગ્રેટર દેન 0, જો y ગ્રેટર દેન 0 તો એક્સ સ્ક્વેર બરાબર 4y. બીજું, જો y લેસ દેન 0 તો એક્સ સ્ક્વેર બરાબર 0, અથવા તો લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 0 પણ વિચારી લો. ચાલો લેસ દેન 0 જ વિચારો. અચ્છા ભાઈ કેમ લેસ દેન 0 લેવાથી 0 થશે? તો 2y અને માનાંકમાં yનો આન્સર માઇનસ 2y થશે. તો એનો મિનિંગ કે એક્સ સ્ક્વેર બરાબર 0 ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર 0. તો આ એક રેખા થઈ જશે તમારી, બરાબર. અને ત્રીજી શરત આપણે લઈ લઈએ કે જો y ઇક્વલ્સ ટુ 0 તો પણ એક્સ સ્ક્વેર બરાબર 0 ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર 0 જ મળશે. તો માટે બિંદુગણનું સમીકરણ પહેલું કે એક્સ વાય માટે એક્સ સ્ક્વેર બરાબર 4y જ્યાં y ગ્રેટર દેન 0 તથા અથવા और एक्स वाई કે જ્યાં એક્સ બરાબર 0 ફોર વાય લેસ ઓર ઇક્વલ્સ ટુ 0. હવે ભાઈ આ તો શક્ય જ નથી, કારણ કે જો વાયની કિંમત 0 અથવા ઋણ લઈએ, બરાબર છે, તો એ તો વર્તુળ કમ્પલસરી સેકન્ડ ક્વોડ્રન્ટમાં જતું રહેશે, અને એમાં તો બંને વર્તુળો બહારથી સ્પર્શે એવી કોઈ શરત આપણને અત્યારે મળશે નહીં, બરાબર. તો એનો મિનિંગ કે પહેલી જ શરત સાચી. દેટ મીન્સ કે ઓપ્શન તરીકે આવશે બી. ઓકે, કે ક્યાં તો એક્સ વાય કે જ્યાં એક્સ સ્ક્વેર બરાબર 4y અથવા 0y જ્યાં y લેસ દેન 0, બિકોઝ એક્સની વેલ્યુ 0 હતી અને વાયની વેલ્યુ લેસ દેન 0 આવી, રાઈટ. હા, ઇક્વલ્સ ટુ 0ની શરત આપણે નહીં લઈ શકીએ ફોર ધીસ, બિકોઝ y લેસ દેન 0 જ લેવું પડશે. ઓકે, કે જ્યાં એક્સ 0 અને y લેસ 0. Done. So that is option number B is the correct one. Okay. So hopefully આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે વર્તુળને બહારથી સ્પર્શતા અને એક્સ અક્ષને પણ સ્પર્શતા હોય. ચલો આ પણ સિમિલર શરત આવી. તો પહેલાં તો જે વર્તુળ ગિવન છે ને કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 8x માઇનસ 8y માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. ચલો પહેલાં આનું તો કેન્દ્ર શોધી લઈએ. આનું કેન્દ્ર C1 બરાબર થશે 4 4 અને ત્રિજ્યા R1 બરાબર થશે રૂટમાં G સ્ક્વેર પ્લસ F સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ C. તો આ 32 ને 4 36, એટલે એનો મિનિંગ કે પહેલા વર્તુળની ત્રિજ્યા આવી ગઈ 6. ચલો હવે માંગેલ વર્તુળનું કેન્દ્ર HK તથા તે એક્સ અક્ષને સ્પર્શે ઇમ્પ્લાઇઝ ત્રિજ્યા બરાબર માનાંકમાં વર્તુળના કેન્દ્રનો વાયામ. ઓકે, ચાલો અહીં વર્તુળો બહારથી સ્પર્શતા હોય તો કેન્દ્ર વચ્ચેનું અંતર બરાબર ત્રિજ્યાનો સરવાળો. ચલો કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે રૂટમાં h-4 હોલ સ્ક્વેર વત્તા k-4 હોલ સ્ક્વેર બરાબર 6 પ્લસ મોડ ઓફ k. એટલે સ્ક્વેર કરી લઈએ બંને બાજુ, તો h સ્ક્વેર માઇનસ 8h પ્લસ 16 પ્લસ વાય સ્ક્વેર માઇનસ 8k પ્લસ 16
ઇક્વલ્સ 36 પ્લસ 12 મોડ કે પ્લસ કે સ્ક્વેર. ચલો તો બંને બાજુથી કે સ્ક્વેર કેન્સલ, બરાબર છે. હવે અહીંયા થઈ જશે એચ સ્ક્વેર માઇનસ 8h માઇનસ 8k માઇનસ 12 મોડ કે અને 32 અને એટલે કે -4 ઇક્વલ્સ ટુ 0. તો માટે વ્યાપક રીતે એક્સ સ્ક્વેર, રાઈટ, વ્યાપક રીતે એક્સ સ્ક્વેર માઇનસ 8x માઇનસ 8y, રાઈટ, 8y માઇનસ 12 મોડ y માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. હવે તમે વિચારો અહીંયા તમે વાયની વેલ્યુ ધન લેશો કે ઋણ લેશો, બરાબર. વ્યાપક રીતે જ્યારે આપણે ચેક કરવું હોય તો ધન કે તમે ઋણ લો વાયની વેલ્યુ તો પણ એનાથી ફરક નથી પડતો. તો પણ બે પોસિબિલિટી કઈ આવશે? પહેલી પોસિબિલિટીમાં આવશે એક્સ સ્ક્વેર માઇનસ 8x. જો તમે વાયની વેલ્યુ ધન લેશો તો -20y માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. અને બીજી પોસિબિલિટીમાં એક્સ સ્ક્વેર માઇનસ 8x તમે ઋણ લેશો તો +4y માઇનસ 4 ઇક્વલ્સ ટુ 0. પણ આ બંને કેસમાં જે વક્ર છે તે કેવા પ્રકારનું મળશે? પર્વલય મળશે, બરાબર. એટલે આપેલ શરત અકોર્ડિંગ માંગેલા વર્તુળના કેન્દ્રનું, બરાબર, વ્યાપક સમીકરણ શું બતાવશે? મને એક પર્વલય દર્શાવશે. ઓકે, દેટ મીન્સ કે ઓપ્શન નંબર બી. ડન એવરીવન? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. જો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે બિંદુ P ઓફ 0h થી વર્તુળ x² + y² ઇક્વલ્સ ટુ 16 પર બનાવેલ સ્પર્શક એક્સ અક્ષને બિંદુ A અને B માં છેદે છે. જો ત્રિકોણ APBનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય તો એચની કિંમત તમારે શોધવી છે. હવે જોજો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, રાઈટ. ધ્યાનથી સમજો, ખાલી ફિગર આઉટ કરે એટલે પણ તમારા માઇન્ડમાં ક્લિયર થતું જાય કે માની લો પહેલાં તો જે વર્તુળ ગિવન છે એનું કેન્દ્ર 0 0 છે. તો આ 0 0 કેન્દ્રવાળું એક વર્તુળ લઈ લઈએ, બરાબર. ચાલો જોઈએ શું કહેવા માગે છે તે. આ અક્ષ થઈ ગયા એના. ચલો આ 0 0 કેન્દ્ર, બરાબર છે. આ ત્રિજ્યા 4 0 અને આ ત્રિજ્યા -4 0. ચલો તો કમ્પલસરી 0h બિંદુ આપણે વર્તુળની બહાર અથવા તો વર્તુળની ઉપર જ હોય. હવે વર્તુળની બહાર વર્તુળ પર ધારો કે 0h હોય અને y અક્ષ પરનું બિંદુ છે તો એ આ બે બિંદુઓ તો હોવાના નથી, કારણ કે તો એક જ સ્પર્શક મળશે. એટલે કમ્પલસરી એ કંઈક વર્તુળની ઉપર તરફ હશે, બહાર તરફ. અને એમાંથી તમને બે પ્રકારના સ્પર્શક મળે. તો એક આ રીતે સ્પર્શક મળશે, બરાબર, અને બીજો કંઈક સ્પર્શક સેમ વે કંઈક આ રીતે મળે, લાઇકવાઇઝ, બરાબર છે. પણ અત્યારે આપણે એવું કાઉન્ટ કરી લઈએ કે ભાઈ કોઈ એક વર્તુળને આપણે ધ્યાનમાં લઈએ. ચલો તો એ જે સ્પર્શક છે એ એક્સ અક્ષને એ અને બી બિંદુ આગળ છેદે છે. તો અહીંયા બિંદુ એ કહી દઈએ અને અહીંયા બિંદુ બી કહી દઈએ, બરાબર છે. અને અહીંયા બિંદુ ઓલરેડી P ઓફ 0h તો છે જ, આ એ બિંદુ છે ને આ બી બિંદુ છે. તો તમારે ત્રિકોણ APBનું મહત્તમ ક્ષેત્રફળ થાય તે માટેની એચની શરત જોઈએ છે. ઓકે, તો હવે તમે એવું વિચારી શકો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે, બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હાફ પાયો ગુણ્યા વેધની શરત આપણે વિચારીએ, બરાબર. તો તમે આ ચેક કરો કે આ AB જે અંતર છે, બરાબર, એ પાયો થઈ જશે અને OP જે અંતર છે તે વેધ થઈ જશે, બરાબર. અને એ જે વેધ છે, બરાબર, એ જે વેધ છે એની ઊંચાઈ તો તમારી પાસે h જેટલી છે જ, રાઈટ. તો હું એવું સપોઝ કરી લઉં કે આ વર્તુળ પરનું કોઈ પણ એક બિંદુ હોય કે જેને તમે r cos θ r sin θ કન્સિડર કરો, 4 cos θ અને 4 sin θ, બરાબર. તો આ જે સ્પર્શક AP હશે, તે સ્પર્શકનું સમીકરણ xx1 + yy1 और x cos θ + y sin θ ઇઝ ઇક્વલ્સ ટુ 4ના અકોર્ડિંગ તમે વિચારો તો એનું x અક્ષ સાથેનું છેદબિંદુ કેટલું મળશે? તો હું x અક્ષ સાથેનું છેદબિંદુ વિચારી શકું કે a ઓફ y0 એટલે 4/cos θ 0 તથા b ઓફ એ જ વસ્તુ તમે b ઓફ -4/cos θ 0 કન્સિડર કરી શકશો, રાઈટ. અને y અક્ષ સાથેનું છેદબિંદુ બંનેનું p ઓફ 0 4/sin θ થશે,
અને એ તો ઓલરેડી તમારી પાસે 0h છે, એનો મિનિંગ કે hની વેલ્યુ મળી ગઈ 4/sin θ, બરાબર. હવે જો આ 4/sin θ હોય, રાઈટ, અને અત્યારે જેમ આપણે ડિસ્કસ કર્યું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ પાયો ગુણ્યા વેધ. ચલો તો હાફ બોલો, પાયો એટલે એ બી થઈ ગયું અને વેધ એટલે ઓપી થઈ ગયું. ચલો હાફ એ બી એટલે 4 cos θ પ્લસ 4 cos θ એટલે 4 + 4 8/cos θ અને વેધ છે 4/sin θ, રાઈટ એવરીવન. તો અહીંયા તમને મળી જશે 32, રાઈટ, 32/cos θ sin θ એટલે sin 2θ. ઓકે. હવે અહીંયા ચેક કરો કે ક્ષેત્રફળ તમને ન્યૂનતમ કીધું. જો ક્ષેત્રફળ ન્યૂનતમ તો sin 2θ મહત્તમ થવું જોઈએ, બરાબર. તો ઇમ્પ્લાય sin 2θની મહત્તમ કિંમત 1, તો ભાઈ કમ્પલસરી 2θ બરાબર 90 ડિગ્રી થાય. અને જો 2θ બરાબર 90 ડિગ્રી થાય તો θ બરાબર કેટલું થશે? π/4. ભાઈ આ કન્સેપ્ટ બહુ ધ્યાનથી સમજો. હા, તમને એવું કીધું છે કે આ ક્ષેત્રફળ જે છે ને એ ન્યૂનતમ થવું જોઈએ. હવે આ ક્ષેત્રફળ ન્યૂનતમ થવા માટે છેદમાં જે શરત છે, છેદ સૌથી મોટો થવો જોઈએ. હવે છેદમાં sin 2θ છે ને જો sin 2θ મહત્તમ હોય તો sin 2θની મહત્તમ કિંમત તો 1 જ છે. હવે 2θ મહત્તમ એનો મિનિંગ કે 2θની વેલ્યુ π/2, તો θ π/4 અને θ π/4 તમે hમાં મૂકો તો એનો મિનિંગ કે h બરાબર 4/sin π/4, તો એનો મિનિંગ કે 4/1/√2, તો ઇમ્પ્લાઇઝ hની વેલ્યુ થઈ જશે 4√2. આ તમને માંગેલ આન્સર મળી જશે. ઓકે. સો આજના પૂરતું આટલા ક્વેશ્ચન્સ રાખીએ. ફર્ધર ક્વેશ્ચન્સ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.